નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ટોપ ગુજરાત સમાચાર ચેનલમાં। ચાલો જોઈએ આજના ખેડૂતો માટેના સૌથી મોટા અને મહત્વના સમાચાર। હાલ ખેડૂત મિત્રો, ગુજરાતમાં 23 ફેબ્રુઆરી 2026થી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા મુજબ રાજ્યમાં 130 ખરીદ કેન્દ્રો કાર્યરત રહેશે। કેન્દ્ર સરકારે ટેકાનો ભાવ 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ 1,600 રૂપિયા પ્રતિ મણ નક્કી કર્યો છે। હાલ સુધી 1.33 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે અને SMS દ્વારા બોલાવાશે। ત્યાર પછીના મોટા સમાચાર જોઈએ તો જૂની શરતની જમીન અંગે મોટો નિર્ણય। રાજ્ય સરકારે નિયમોમાં ફેરફાર કરીને હવે નવી શરત અવિભાજ્ય અથવા પ્રતિબંધિત ખેતી જમીનને આપમેળે જૂનીની શરત ગણાવશે। ખેડૂતોને હવે પ્રીમિયમ ભરવાની જરૂર નહીં પડે, જેનાથી મોટો આર્થિક ફાયદો થશે। ત્યારબાદના મોટા સમાચાર જોઈએ તો ગંગા સ્વરૂપા યોજના માટે 2,848 કરોડ રૂપિયાની ફાળવણી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને DBT મારફતે માસિક સહાય આપવામાં આવે છે। આ વર્ષે સરકારે 2,848 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જેથી બહેનોને આર્થિક સ્વાવલંબન મળે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ઘર સૌના માટે અંતર્ગત 3.15 લાખ નવા ઘરો બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, ડોક્ટર આંબેડકર અને પંડિત દીનદયાળ આવાસ યોજનાઓ હેઠળ 3,15,000 નવા આવાસ, આ માટે 4,272 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। લાખો પરિવારોને પાકા ઘરનું સ્વપ્ન સાકાર થશે। ત્યાર પછીના મોટા સમાચાર જોઈએ તો યાત્રાધામોના વિકાસ માટે તિજોરી ખુલી। અંબાજી કોરિડોર માટે 300 કરોડ રૂપિયા, બહુચરાજી ગિરનાર નર્મદા પરિક્રમા માટે 55 કરોડ રૂપિયા, બીચ ટુરિઝમ સોમનાથ, શિવરાજપુર, પોરબંદર માટે 60 કરોડ રૂપિયા અને અંબાજી તથા સોમનાથમાં આઇકોનિક બસ પોર્ટ માટે 447 કરોડ રૂપિયાની જાહેરાત। ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોએ સાવચેતી રાખવી। હવામાન વિભાગ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। આ માવઠાથી રવિ પાકને નુકસાન થવાની ભીતિ, ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા સૂચના અપાઈ છે।